આજે આપણે આવ્યા છીએ વડાલી તાલુકાનું ઉમિયાનગર જે ગામ છે ત્યાં આપણે લગાવી લીધી ભીંડાની વેરાયટી. તો આજે આપણે જેને ખેડૂત છે જેમણે લગાવ્યું છે, કેટલા વીઘા વાવેતર કરેલું છે, પછી એમાં ઉત્પાદન કેવું છે, એમાં શું પ્લસ પોઈન્ટ છે, માઇનસ, દરેક વસ્તુની આપણે આજે ચર્ચા કરીશું. બરાબર? તો નમસ્કાર. પહેલાં આપનું નામ ખેડૂત મિત્રોને જણાવશો. સગર હીરાભાઈ પુંજાભાઈ. સગર હીરાભાઈ પુંજાભાઈ એમનું નામ છે. વડાલી, મુકામ વડાલી, બરોબર. ઉમિયાનગર કંપની પાસે. બરોબર. તો તમે આ જે છે સકાટા કંપનીનું લગાવેલું છે, બરોબર? તો આ સકાટાની કંપનીની કઈ વેરાયટી લગાવી છે આપણે? સિમ્બા વેરાયટી લગાવેલી છે. તો આ વેરાયટીને આપણે કયા મહિનામાં ક્યારે લગાવેલું હતું? તમે 1.5 મહિનો એટલે સમજી લો કે ચોથા મહિનામાં 10 તારીખની આસપાસ 10 થી 5 થી 10 ની વચ્ચે આ લગાવેલી છે અને ટોટલ આપણામાં 15 વીણી થઈ ગયેલી. 15 વીણી થઈ ગઈ. તો તમારે જે 15 વીણી થઈ એમાં તમારા ફ્રૂટની ક્વોલિટીમાં ને કેવી રીતે શક્તિમાં ને એ બધા જોઈએ જે પેલો વાયરસ નહીં હોય બરોબર, ક્વોલિટી જળવાઈ રહી છે. બરોબર. તો આપણે કમ્પ્લીટલી આપણે અંતર રાખીને કરીએ તો આમાં કોઈ પ્રોબ્લેમ તો ના, તો કોઈ પ્રોબ્લેમ ના, બરોબર, કોઈ પ્રોબ્લેમ નહીં, તો ખોટું ના કહેવાય. આ વર્ષ માટે નથી, આવતા વર્ષે માનો કે તમે આનું આજ બિયારણ એનું કોઈ પ્રોબ્લેમ આવે એ વસ્તુ જુદી છે. બાકી અત્યારે આ લેવાય. હા, મારી ભૂલના કારણે બરોબર એવું થયું કે ભાઈ થોડા નજીક પડ્યા છે એના કારણે ઉતાર થોડો ઓછો મળતો એવું લાગે છે. બરોબર, નજીકના કારણે. બાકી બીજું આ તોડવામાં નહીં એવું કડક પડે છે કે બહુ વેરાયટી સારી, તોડવામાં કોઈ કડક નથી. અને આ ખંજવાળમાં ની આ એકદમ સ્મૂથ છે. એમ તો ખંજવાળ તો ઓછી જ આવે, ખંજવાળ નથી વધારે બીજા તો નજીક. બરોબર. અને અગર તમે આ કેટલા વર્ષથી આમ ભીંડાનું વાવેતર નહીં કરો છો? ભીંડા તો હું તો ઘણા વર્ષથી વાવું છું. એ પ્રમાણે તમે એમ જુઓ બધી વેરાયટીઓ લગાવી તો આજની માં એમાં વેરાયટી સારી કહેવાય. એમાં કેવી લાગે તમારા અનુભવ પ્રમાણે? સારી કહેવાય, એમાં ખોટું ના કહેવાય. તો કિસાન મિત્રો તમે જોઈ શકો છો કે આપણે પુંજાભાઈએ જે લગાવી છે વેરાયટી, હીરાભાઈએ જે વેરાયટી લગાવી છે આપણે જે સકાટાની આ સિમ્બા, એ એમને ગમી છે. અને એમનું કેવું કહેવા પ્રમાણે કે આ એમને જે અંદર થોડુંક નજીક લાગ્યું એના લીધે થોડું પ્રોબ્લેમ છે. પણ જો આનું કમ્પ્લીટ 1 ફૂટે કમ્પ્લીટ વાવેતર કરવામાં આવે તો 2 બાઈક જેવું તો તમારે બિયારણ થોડું ઓછું જો હે અને ઉત્પાદન તમારે સારું મળે. છોડ પોખાય છે ખરો. હા, એને પોખો વધારે ખોટું છે. હા, અને એ જે પૂંખડો છે એ વધારે નીકળે છે. જેટલી એ વધારે ફૂટ એટલું એ આવે. બીજું કે આ જે છે ને હું તો ગાભેડા નજીક બિલકુલ બેસે છે, એનું અંતર દૂર નથી. આ 2-3 જેવું ભેગા એ તમે જુઓ તો 1.5 થી 2 ઘર હોય ને ત્યાં બે વસ્તુ સારી છે, બીજો કોઈ પ્રોબ્લેમ નથી. તો કિસાન મિત્રો તમે પણ જો આ ભીંડાનું વાવેતર કરવા માંગતા હોય તો ચોથા ત્રીજા મહિનામાં જે ગરમીમાં આપણે ચોપીએ છીએ એમાં તમે આ વેરાયટી ઉપર જઈ શકો છો. અને તમે જો આજુબાજુ હો તો આમનો પ્લોટ ચાલુ જ છે, તમે જાતે આવીને જોઈ શકો છો અને જાતે પણ તમે અનુભવ લઈ શકો. બરોબર.